નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ક્લાર્ક અને તેને સમકક્ષ વિવિધ જગ્યાઓ જે 4304 બહાર પાડવામાં આવી છે, તો તેના માટેનો મિત્રો જે છે તે અભ્યાસક્રમ શું રહેશે, પ્રિલિમ પરીક્ષામાં કઈ રીતની હશે અને એ અને બી ગ્રુપ માટે જે છે તે મેન્સ એટલે કે મુખ્ય પરીક્ષામાં શું અભ્યાસક્રમ રહેશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. સાથે જ મિત્રો એ પણ જાણીશું કે ગત 48 કલાકમાં એટલે કે તારીખ 8 જાન્યુઆરીથી લઈ અને આજે 10 જાન્યુઆરી સાંજે 4 વાગ્યા સુધીમાં ગત 48 કલાકમાં કેટલા ફોર્મ ભરાયા છે મિત્રો અને કુલ કેટલા ફોર્મ ભરાયા છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ આવા ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ માટે જે છે તે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીઓના ક્લાર્ક, તેમજ ડેપો મેનેજર, આસિસ્ટન્ટ ડેપો મેનેજર, વિવિધ જે સામાજિક ન્યાય જે છે તેના મંત્રી, નિરીક્ષકો વગેરેની જે અલગ અલગ ભરતીઓ કરવામાં આવતી હતી તેના માટે કમ્બાઇન્ડ એક્ઝામ લેવાની નક્કી કરવામાં આવી છે. અને જે એક્ઝામનું નામ છે મિત્રો સીસીઈ એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન 2024, જેના માટે મિત્રો 4304 જગ્યા માટે ઓલરેડી નોટિફિકેશન પડી ગયું છે બહાર અને ફોર્મ ભરવાનો સમયગાળો મિત્રો 4 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2000 સુધીનો છે, 24 સુધીનો છે. અને ફીસ જે છે તે આ વખતે બધાને ભરવાની છે મિત્રો, જેમાં જનરલોને જનરલ કેટેગરી માટે 500 અને બાકી ફિમેલ બધા જ કેટેગરીની ફિમેલ અને ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, પીએસ તેમજ એક્સ આર્મી મેન માટે 400 રૂપિયા ફીસ આપવામાં આવી છે. મિત્રો જે ફીસ છે તે રિફંડેબલ છે. જો આપ પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર રહેશો તો જે છે તે પરીક્ષા જે ફીસ છે તે તમને રિફંડ કરવામાં આવશે. જે ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ, ફી ભર્યા બાદ પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર નહીં રહે તેવા લોકોને જે છે તે ફીસ રિફંડ નહીં થાય, ખાસ ધ્યાન રાખશો, કારણ કે ફીસ એને જ રિફંડ કરશે જે લોકો તે પરીક્ષામાં હાજર રહેશે. મિત્રો ફી ભરવાનો જે સમયગાળો છે તે 31 જાન્યુઆરી કરતા 2 દાડા વધારે એટલે કે 2 ફેબ્રુઆરી સુધીમાં ફીસ છે તે ઓનલાઈન જમા કરાવી શકાય છે. મિત્રો એસબીઆઈ ના બેન્કિંગ એપ્લિકેશન અથવા તો ડેબિટ કાર્ડ અથવા તો મિત્રો યુપીઆઈ થી ગમે તેથી આપ ફીસ ઓનલાઈન ભરી શકો છો. મિત્રો કુલ જગ્યાઓ 4304 છે, જેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીઓના જુનિયર ક્લાર્ક, અધિક્ષક કાર્યાલય, કચેરી અધિક્ષક, ખેતી નિયામક, મત્સ્યોદક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા, ગૃહપતિ તેમજ આસિસ્ટન્ટ ડેપો મેનેજર, જુનિયર આસિસ્ટન્ટ વગેરે જેવી કુલ 20 જેટલી કેડરમાં કુલ 4043 જગ્યાઓ મિત્રો બહાર પાડવામાં આવી છે, જેના માટેની વય મર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું હોવું જોઈએ અને ગુજરાત મુલકી સેવા અંતર્ગત જે ટ્રિપલ સી એટલે કે એમએસ ઓફિસનો જે બેઝિક કોર્સ છે તેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. મિત્રો વાત કરીએ મિત્રો આ પરીક્ષા માટે જે છે તે કઈ રીતની પરીક્ષા લેવા છે, તો મિત્રો પહેલા તબક્કામાં બધાના માટે પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટ લેવામાં આવશે, જે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ હશે એટલે કે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે, જે 100 માર્કનું પેપર છે અને એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેના જે ઉમેદવારો છે તેના માટે કોમન ટેસ્ટ લેવામાં આવશે. મિત્રો જે પ્રાથમિક તબક્કો છે તે સીબીટી લેવામાં આવશે, સીબીઆરટી, અને મિત્રો જે પ્રિલિમિનરી એક્ઝામ છે તે એ અને બી ગ્રુપ માટે કોમન લેવામાં આવશે અને જેનો 100 માર્ક્સનું મિત્રો પેપર રહેશે અને જેનો સબ્જેક્ટ એટલે કે સિલેબસ રહેશે તેમાં રીઝનિંગનું 40 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિતના 30 માર્ક્સ, ઇંગ્લિશના 15 માર્ક્સ અને ગુજરાતીના 15 માર્ક્સ, એમ કરીને કુલ 100 માર્કનું જે છે તે ગ્રુપ એ અને બી માટે પ્રિલિમિનરી પરીક્ષા છે તેનું લેવામાં આવશે એક્ઝામ. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે એટલે કે 1 કલાકમાં 100 ગુણના જે પ્રશ્નો છે તે મિત્રો 100 પ્રશ્નો એટેન્ડ કરવાના રહેશે. પ્રત્યેક ખોટા જવાબ દીઠ મિત્રો નેગેટિવ છે તે તો પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સ નેગેટિવ કપાશે. દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ દરેક દિવ્યાંગ ઉમેદવારને 20 મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારોએ મેળવેલા ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. મિત્રો અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે
મેરિટના આધારે ભરવાની થતી કેટેગરીના જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે જે છે તે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેથી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે. આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશનમાં યોજવાની હોય ઉમેદવારોનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી અને પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં આવશે. મિત્રો મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં મિત્રો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના 18/5/2023 જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એક્ઝામ અને ગ્રુપ બી માટે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેના જે છે તે આ બીડાણો આ સાથે મિત્રો છે તે જોડાયેલા છે. જેમાં મિત્રો પ્રાથમિક પરીક્ષામાં તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષાનું લઘુત્તમ લાયકી ગુણવત્તા ધોરણ 40% માર્ક નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે 40% કરતા ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. મિત્રો જાણીએ મિત્રો ગ્રુપ એ માટે જે મેન્સ પરીક્ષા લેવાની છે લેખિત તેના માટે શું છે. તો ગ્રુપ એ માટે મિત્રો 3 પેપર રહેશે જેનો કુલ માર્ક્સ 350 રહેશે એટલે કે 350 માર્કના 3 પેપર ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે વર્ણનાત્મક. તો એમાં પહેલું પેપર હશે ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષાની જે છે તે તેનાનું પેપર રહેશે. તો ગુજરાતી ભાષાનું પેપર 100 માર્ક્સનું હશે અને જે વર્ણનાત્મક પરીક્ષા હશે જેનો સમયગાળો છે 3 કલાક રહેશે. બીજો પેપર હશે ઇંગ્લિશ ભાષા એટલે કે અંગ્રેજી ભાષા જેનું પણ 100 માર્ક્સ રહેશે અને સમયગાળો 3 કલાક રહેશે. અને ત્રીજું પેપર છે તે મિત્રો જનરલ સ્ટડીઝનું એટલે કે સામાન્ય અભ્યાસનું રહેશે જેના કુલ ગુણ 150 હશે અને એનો પણ સમયગાળો 3 કલાક રહેશે. આમ 3 પેપરના અંતે કુલ 350 માર્ક્સમાંથી જે મેરિટ બનશે તેઓ 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે લેખિત પરીક્ષા માટે અને લેખિત પરીક્ષાના 350 માર્ક્સમાંથી જે મેરિટ મળશે તેમાં મેરિટમાં આવતા ઉમેદવારોને ગ્રુપ એ માટેની જે નોકરી છે તે મળવા પાત્ર થશે. મિત્રો વાત કરીશું મિત્રો ગ્રુપ બી ની. તો ગ્રુપ બી માં મિત્રો મેન્સ એક્ઝામમાં 200 માર્ક્સનું જે છે 2 કલાકનું પેપર રહેશે એમસીક્યુ ટાઈપ જે સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ હશે અને જેનો અભ્યાસક્રમ મિત્રો ઇંગ્લિશના 20 માર્ક્સ, ગુજરાતી 20 માર્ક્સ, પોલિટિક્સ, સાયન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ, સીપીએસ અને પીસીએ જેવા વિષયો સાથે 30 માર્ક્સ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ સાથે 30 માર્ક્સ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ અને ટેકનોલોજીના 30 માર્ક્સ, કરંટ અફેર્સ એન્ડ કરંટ અફેર્સ વિથ રીઝનિંગના 30 માર્ક્સ અને ફરીથી રીઝનિંગના 40 માર્ક્સ એમ કરીને કુલ 200 માર્ક્સનું પેપર રહેશે ગ્રુપ બી માટે મેન્સનું. અને 200 માર્કના પેપરમાં મિત્રો 120 મિનિટનો સમયગાળો એટલે કે 2 કલાકનો સમયગાળો રહેશે અને એમાં પણ મિત્રો નેગેટિવ માર્કિંગ જે છે તે 0.25 રાખવામાં આવેલ છે. તો ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે મિત્રો અલગ અલગ જે છે તે એક્ઝામ મેન્સ એક્ઝામ લેવામાં આવશે અને બંને સમર્ગો માટે જે ફાઇનલ મેરિટ બનશે તે મેન્સ એક્ઝામના જે માર્ક્સ મેળવેલ હશે તેના આધારે રહેશે. પ્રિલિમિનરી એક્ઝામ ફક્ત ને ફક્ત મિત્રો જે છે તે ઉમેદવારોને સિલેક્ટ કરવામાં રાખવામાં આવેલી છે તેના કોઈ માર્ક્સ ગણવામાં આવશે નહીં. મિત્રો હવે વાત કરીએ ગત 48 કલાકમાં કેટલા ફોર્મ ભરાયા. તો મિત્રો તારીખ 8/1/2024 થી 10/1/2024 સાંજે 4 વાગ્યા સુધીમાં એટલે કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 1,25,000 જેટલા ફોર્મ ભરાઈ ગયા છે મિત્રો. અને ગત 48 કલાકની વાત કરીએ તો ગત 48 કલાકમાં એટલે કે 2 દિવસમાં 8 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં કુલ 39,500 જેટલા ફોર્મ ભરાયા છે. મિત્રો આ જે પરીક્ષા છે એના માટે મિત્રો 4300 જગ્યા સામે ઓછામાં ઓછા 10 થી 12 લાખ જેટલા ફોર્મ ભરાશે એ કન્ફર્મ છે. કારણ કે એક અઠવાડિયામાં લગભગ 1.25 લાખ જેટલા ફોર્મ ભરાઈ ચુક્યા છે એટલે 7-8 લાખ ફોર્મ તો મિત્રો કન્ફર્મ થવાના જ છે અને 10 લાખ જેટલા ફોર્મ ભરાશે એ પણ કન્ફર્મ છે. તો આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમ્યો હશે અને આપ સીસીની એક્ઝામની તૈયારી કરી અને આપ એમાં ઉત્તીર્ણ થાઓ તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.